9 લાખથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનર્સને મુખ્યમંત્રીની દિવાળીની ભેટ। મોંઘવારી ભથ્થામાં 3 થી 5% વધારો કરાયો। જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું એરિયર્સ પણ મળશે। છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને લાભ થયો છે। મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમનું એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે। राज्य सरकार एरियर्स पेटे कुल 483.24 करोड़ कर्मचारीओने चूकवशे। वधाराना वार्षिक 1932.92 करोड़नी चूकवणी पगार भत्ता पेन्शन पेटे कराशे। तो 9 लाखથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનર્સને સીએમ ભૂપેન્દ્ર પટેલની આ મોટી ભેટ। દિવાળીની આ ભેટ તેમને આપવામાં આવી। મોંઘવારી ભથ્થામાં 3 થી 5% વધારો કરાયો છે। જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું એરિયર્સ પણ મળશે। છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને આ લાભ થશે। મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમનું એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે। राज्य सरकार एरियर्स पेटे कुल 483.24 करोड़ कर्मचारीओने चूकवशे। वधाराना वार्षिक 1932.92 करोड़नी चूकवणी पगार भत्ता पेन्शन पेटे करवामां आवशे। आ विषे वधु जानकारी माटे संवाददाता मल्हार वोरा फोनलाइन पर जोड़ाया है। मल्हार, कर्मचारीओनी दिवाળી सुधरी गई है। आ मोटी भेट सरकार तरफथी शुं जानकारी? ચોક્કસથી દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પણ રાજ્ય સરકારને પત્ર લખીને જે છે તે મોંઘવારી ભથ્થું સમયસર આપવાની જે છે તે માંગ કરી હતી। કારણ કે દિવાળીના તહેવાર દરમિયાન કર્મચારીઓને જો 3% મોંઘવારી ભથ્થું આપવામાં આવે તો કર્મચારીઓની દિવાળી જે છે તે સુધરી શકે તેમ છે। એના પરિપ્રેક્ષમાં આજે કેબિનેટ બેઠક મળી હતી। કેબિનેટ બેઠકની અંદર પણ આ મામલે ચર્ચા જે છે તે હાથ ધરવામાં આવી હતી અને આજે મોડી સાંજે અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓને જે છે તે 3% ડીએ જે છે તે આપવાની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી। એટલે કે મોંઘવારી ભથ્થું જે છે તે જુલાઈ 2025 થી જે છે તે આપવામાં આવશે। છઠ્ઠા પગાર અને સાતમા પગાર પંચનો જે લાભ મેળવતા કર્મચારીઓ છે તે લોકોને જે છે તેનો લાભ મળશે। આ ઉપરાંત પેન્શનરો જે છે તેઓને પણ જે છે તે આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે। જો કે આ મોંઘવારી ભથ્થાને લઈને રાજ્ય સરકારની તિજોરી ઉપર પણ જે છે તે ભારણ જે છે તે પડી શકે છે। એટલે કે કર્મચારીઓ માટે જે છે તે દિવાળી સુધરી હોવાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। કયા કયા કર્મચારીઓનો આમાં સમાવેશ થશે? કર્મચારીઓ જો વાત કરીએ તો વર્ગ 3 થી લઈને ક્લાસ 1 કક્ષાના એટલે કે આઈએસ કક્ષાના જે અધિકારીઓ હોય છે તે તમામ કર્મચારીઓને જે છે તેનો લાભ મળશે। એટલે કે અંદાજિત 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનરો મળીને કુલ લગભગ અંદાજિત જે છે તે 9 લાખ જેટલા કર્મચારીઓને જે છે તેનો સીધો ફાયદો થશે। મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।